ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 14 ઉર્જાના સ્ત્રોતો. એમાં આપણે જોયું હતું પવન ઉર્જા. બરાબર, એના ફાયદા આપણને ખબર હોવી જોઈએ કે પવન ઉર્જા પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે, તેમજ એ અસરકારક ઉર્જા સ્ત્રોત પણ છે, પાછું મળી જાય એવું છે, એટલે પુનઃપ્રાપ્ય છે, અને એના ઉત્પાદનમાં ખર્ચ કરવાની જરૂર પણ પડતી નથી. એની અમુક મર્યાદા પણ છે પવન ઉર્જાની. પહેલી મર્યાદા એ છે કે જે વિસ્તારોમાં વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન તીવ્ર પવન ફૂંકાતું હોય ને, ત્યાં જ આ પવન ઉર્જા માટેના ફાર્મ આપણે સ્થાપિત કરી શકીએ. બીજું એ છે કે ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ છે ને 15 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હોવી જોઈએ. જ્યારે પવન ન ફૂંકાતો હોય ત્યારે ઉર્જાની જરૂરિયાતની કાળજી માટે સંગ્રાહક કોષ જેવી ટેકારૂપ સગવડતા પણ હોવી જોઈએ. પછી છે પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે ખૂબ વિશાળ જમીન વિસ્તાર જોઈએ છે. 1 મેગાવોટના જનરેટર માટે 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મ જરૂરી છે. એના પછીનું છે કે પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે ખર્ચો બહુ વધારે આવે છે. એના પછી છે કુદરતી અનિયમિતતાઓ, જેવી કે વરસાદ છે, સૂર્યપ્રકાશ છે, વાવાઝોડા છે. એના લીધે ટાવર અને પાંખિયા ખુલ્લામાં હોવાથી તેમની ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણી કરવી પડે છે. એના પછી જોઈએ વૈકલ્પિક અથવા બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત. તકનીકી વિકાસની સાથે સાથે ટેકનોલોજીના વિકાસની સાથે દિવસે દિવસે આપણી ઉર્જાની માંગમાં સતત વધારો થાય છે. આપણી જીવન પદ્ધતિ એ રીતે બદલાતી જાય છે કે આપણે આપણા કાર્યો કરવા માટે વધુને વધુ યંત્રોનો ઉપયોગ કરીએ છીએ. ઔદ્યોગિકરણના પગલે આપણા જીવન સ્તરમાં સુધારો થવાથી આપણી પ્રાથમિક જરૂરિયાતો સતત વધતી જાય છે. આમ આપણી ઉર્જા જરૂરિયાતમાં વધારો થવાને કારણે આપણને વધુને વધુ ઉર્જા સ્ત્રોતની પણ જરૂર પડે છે. એના માટે પહેલી જોઈએ સૌર ઉર્જા. તો કે 5 અબજ વર્ષથી સૂર્ય હાલના દરેક પ્રચંડ ઉર્જા ઉત્સર્જિત કરી રહ્યો છે અને હજુ 5 અબજ વર્ષ સુધી આ જ રીતે ઉર્જાનું ઉત્સર્જન કરશે. આ ઉર્જા સ્ત્રોતનો માત્ર થોડા ભાગ જ પૃથ્વીના વાતાવરણના બહારના સ્તર સુધી પહોંચે છે. પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે લગભગ તેનો અડધો ભાગ શોષણ પામે છે અને બાકી રહેલો ભાગ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. સમાન પરિસ્થિતિઓમાં રહેલી સફેદ અથવા પારદર્શક સપાટી છે સરખામણીએ કાળી સપાટી વધુ ઉષ્માનું શોષણ કરે છે. આ ગુણધર્મનો ઉપયોગ સૂર્ય કુકર અને સોલર હીટરની કાર્યપદ્ધતિમાં થાય છે. કેટલાક સૌર કુકરમાં સૂર્યના કિરણો કેન્દ્રિત કરવા અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તે ઊંચું તાપમાન પ્રાપ્ત કરે છે, અને સૂર્ય કુકર કાચની તકનીકનું ઢાંકણ હોય છે. ગ્રીન હાઉસ અસર વિશે તમે શું શીખ્યા તે યાદ કરો. શું તે સમજાવે છે કે શા માટે કાચનું ઢાંકણું વાપરવામાં આવે છે? આપણને ખબર છે કે સૂર્ય છે એ 5 અબજ વર્ષ પહેલાં પણ એટલી ઉર્જા ઉત્સર્જિત કરતો હતો અને હજી 5 અબજ વર્ષ સુધી એનું ઉત્સર્જન કરશે. કાળો કલર છે જે ઉષ્માનું વધારે પડતી શોષણ કરે છે. એના માટે આપણે સૌર કુકર અને સોલર હીટર એમાં આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. અહીં સાઈડમાં સૂર્ય કુકરની તમને આકૃતિ આપેલી છે. એમાં આપણે ખબર છે કે શું થાય, તો કે કાળી સપાટી છે એ વધારે ઉષ્માનું શોષણ કરે છે. બરાબર, તો તે અવાહક ધાતુની કે લાકડાની પેટી જેવી એની રચના હોય છે. અંદરની સપાટી કાળા કલરની હોય છે. પેટી પર કાચની જાડી તકતીનું ઢાંકણ રાખવામાં આવે છે. પેટી સાથે સાદો કે બહિર્ગોળ અરીસો ગોઠવવામાં આવે છે. અરીસો પરાવર્તિત થતાં સૂર્યકિરણોને કેન્દ્રિત કરવા માટે એ ઉપયોગી થાય છે. હવે કાચની તકતીનો ઉપયોગ શા માટે કરવામાં આવે, તો કે ગ્રીનહાઉસ અસર ઉત્પન્ન કરવા માટે કાચની તકતીનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર ઉષ્મા કઈ રીતે જાય, તો કે સૂર્ય કુકરમાં જે અરીસાના ઉપયોગથી સૂર્યકિરણો પેટીમાં શું થાય છે, પરાવર્તિત પામે છે અને અંદર ઉષ્મા ઉત્પન્ન કરે છે. આમાં ઉર્જાનું રૂપાંતર થાય છે. પ્રકાશ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે.
હવે સૌર કુકર અથવા તો સોલર વોટર હીટર છે, આપણે જોયું હશે ટેરેસ પર રાખેલું હોય, પાઇપલાઇન દ્વારા ગરમ પાણી આપણને મળે છે, વચ્ચે બ્લેક કલરના પાઇપ રાખેલા હોય છે, એના ઉપર સૂર્યપ્રકાશ પડે છે અને પાણી ગરમ થાય છે અને પાઇપ દ્વારા આપણે એને બાથરૂમ સુધી લગાડીએ છીએ. આ સોલર વોટર હીટર આપણે જોયું જ હશે, બરાબર. એના અમુક ફાયદા છે બંનેના, કે ઉપયોગમાં લેવાતી સૌર ઉર્જા વગર ખર્ચે આપણને મળે છે, બળતણ વાયુનો પણ બચાવ થાય છે. એની અમુક મર્યાદા છે કે આ ઉપકરણો દિવસ દરમિયાન ચોક્કસ સમયે જ ઉપયોગી થાય છે, રાત્રિ દરમિયાન કે વાદળછાયા દિવસોમાં ઉપયોગમાં લેવાતા નથી. એના પછી તમને અહીં આકૃતિ આવી છે, સોલર સેલ પેનલની આકૃતિ આપેલી છે, જે જોશું નેક્સ્ટ વિડીયોમાં.